सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ચર્ચાનો પ્રારંભ થયો કે આ સંસાર પુનઃ પુનઃ જન્મ મૃત્યુનું ચક્ર, સુખી દુઃખી વગેરે અનુભવો, આ સંસાર છે એનું કારણ છે ભ્રાંતિ કે અધ્યાસ. ગુરુજીએ કહ્યું વાસ્તવમાં આત્મા જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભૂખ તરસ આ બધા પ્રકારના ધર્મથી મુક્ત છે, અને છતાં પણ અજ્ઞાનને કારણે આ બધા ધર્મો ઉપાદાન ધર્મોનો આત્મા પર આરોપ કરવામાં આવે છે. એક વસ્તુ છે કે ભ્રાંતિથી જે વસ્તુનો જેના પર આરોપ થયો હોય, જેમ કે સર્પનો રજ્જુ પર આરોપ થયો હતો, આ સર્પના કોઈ પણ ગુણ કે દોષ રજ્જુને ક્યારે સ્પર્શે નહીં, તેવી રીતે ભલે ઉપાધિના આ બધા દોષનો આત્મા પર આરોપ થતો છતાં પણ આ સુખ દુઃખ ભૂખ તરસ વગેરે કશું આત્માને સ્પર્શતું નથી, અને છતાં પણ જાણે કે પોતે સુખી દુઃખી છે એવા ભ્રમને કારણે મનુષ્ય પીડાઈ રહ્યો છે. તો હવે શિષ્યએ બહુ સરસ પ્રશ્ન કર્યા. એટલે અન્યોન્ય અધ્યાસ છે, આત્માનો અનાત્મા પર અધ્યાસ, અનાત્માનો આત્મા પર અધ્યાસ. આત્માનો અનાત્મા પર એટલે કે આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે એને આત્મા માનો.
એક બાજુ. બીજી બાજુ આ સંઘાતના ધર્મનો અધ્યાસ આત્મા પર કરવો. આમ આત્માનો અધ્યાસ અનાત્મા પર થઈ રહ્યો છે, અનાત્માનો અધ્યાસ આત્મા પર થઈ રહ્યો છે. આ પરસ્પર અધ્યાસ છે એ બધા જ પ્રકારના દુઃખનો મૂળ છે, એ ગુરુજી સમજાવ્યા છે. સંક્ષેપમાં કહ્યું એટલે પ્રશ્ન કર્યો કે કેવી રીતે આત્માનો અનાત્મા પર અધ્યાસ થાય, કે અનાત્માનો આત્માનો અધ્યાસ કેવી રીતે થાય. એટલે પ્રશ્ન કર્યો કે ભગવાન કશી વસ્તુનો અધ્યાસ ક્યારે થાય. એક તો આત્મા પર અનાત્માનો અધ્યાસ આપણે લઈએ, આત્મા પર આદિ ઇન્દ્રિય સંઘાતના ધર્મનો અધ્યાસ લઈએ. તો આપે તો દૃષ્ટાંત આપ્યું રજ્જુ સર્પનું, કેવી રીતે રજ્જુ પર સર્પનો અધ્યાસ થાય છે. બરાબર. એનું કારણ શું? તો રજ્જુ આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, એક તો એ. અને બીજું, રજ્જુ અને સર્પ વચ્ચે સાદૃશ્ય છે, તુલના સરખામણી છે, એમનો વળાંક વગેરે. અને ત્રીજું, આપણામાં સર્પનો પૂર્વ અનુભવ છે, જેના સંસ્કાર છે. આટલી વસ્તુ જોઈએ. કોઈએ ક્યારે સર્પ જોયો છે ના હોય, અનુભવ થયો ના હોય, તો કોઈને રજ્જુમાં સર્પનો ભ્રાંતિ થવાની નથી. રજ્જુ અને સર્પ વચ્ચે જો સાદૃશ્ય ના હોત, કારણ કે રજ્જુ પર કોઈ વાઘનો આરોપ ના કરે, સર્પ રજ્જુ અને સર્પ સાદૃશ્ય છે, સાદૃશ્ય છે, પૂર્વ સંસ્કાર છે. તદુપરાંત રજ્જુ આપણા જ્ઞાનનો વિષય છે. આટલી વસ્તુ હોય તો અધ્યાસ થાય. તો અનાત્માનો આત્મા અધ્યાસ કેવી રીતે થાય? આત્મા ઇન્દ્રિયનો વિષય નથી, અને તેથી એના પર અનાત્માનો અધ્યાસ થઈ કેવી રીતે શકે? ઇન્દ્રિયનો વિષય નથી. તેથી એક વસ્તુ. બીજી બાજુ કહીએ તો અનાત્માનો અધ્યાસ, એમાં અનાત્મા એ તો આત્મા અનુભવનો વિષય નથી. જો સર્પનો અનુભવ થયો હોય, એના સંસ્કાર મનમાં હોય, તો સર્પનો અધ્યારોપ થાય. આત્માનો અનુભવ થયો નથી, ઇન્દ્રિયનો વિષય નથી, એનો કોઈ સંસ્કાર નથી, અને કેવું અનાત્મા પર અધ્યારોપ થાય. વળી સાદૃશ્ય જોઈએ. આત્મા અનાત્માની કોઈ તુલના જ નથી, તો અનાત્મા પર આત્મા આરોપ કેવો થાય? બંને પ્રકારના આરોપ સંભવિત નથી. આત્મા પર અનાત્મા આરોપ કેમ સંભવિત નથી? કારણ કે અધ્યારોપ થવા માટે વિષય તમારી સમક્ષ જોઈએ. આત્મા તમારી સમક્ષ નથી, ઇન્દ્રિયનો વિષય નથી, અને તેથી આત્મા અનાત્મા જે કોઈ સરખામણી નથી, તો અનાત્માનો અધ્યારોપ આત્મા પર નથી. રીતે આત્મા અનાત્મા પર ન થાય, કારણ કે આત્માનો અનુભવ નથી, આત્માના સંસ્કાર નથી, અને બેની તુલના નથી. એટલે બંને પ્રકારનો આ અધ્યાસ શક્ય જ નથી. એટલે રજ્જુ સર્પનું દ્રષ્ટાંત આપ્યું કે શુક્તિકા, છિપોલે, રજત, ચાંદીનું દ્રષ્ટાંત આપ્યું, એ બરોબર છે. કેવી રીતે એકના ધર્મનો બીજા પર આરોપ થાય છે. આ દોરડાનું હવા પણ એનો અધ્યાસ સર્પ પર થયો, એટલે સર્પ છે એમ ભાષે. અને સર્પનું સાપ પણ દોરડા પર અધ્યારોપ છે, માટે આપણે ત્યાં સર્પ ભાષે. તેવી રીતે અનાત્માના ભૂખ તરસ હોય ધર્મનો આત્મા પર અધ્યારોપ થયો. આત્માનો હું પણ અધ્યાસ આ દેહ પર થયો. પણ આ અનાત્માનો અધ્યાસ આત્મા પર કેમ થાય? આત્મો કે સર્પ રજ્જુની જેમ દૃશ્ય વિષય નથી, આપણી સમક્ષ નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, તો કેવી રીતે અધ્યારોપ થાય? અને આત્માનો અનાત્મા પર કેવી રીતે થાય? ભાઈ અનાત્મા અનુભવ છે, પણ આત્માનો ક્યાં અનુભવ છે? અનુભવ સંસ્કાર ક્યાંથી હોય? અને બેનું સાદૃશ્ય ક્યાંથી હોય? એટલે બંને પ્રકારના અધ્યાસ સંભવિત જ નથી. અધ્યાસ માટે એક તો અધિષ્ઠાન છે, ઇન્દ્રિય વિષય જોઈએ, આપણે સમક્ષ જોઈએ, અને અધ્યારોપ અને અધિષ્ઠાન વચ્ચે કંઈક સાદૃશ્ય જોઈએ, અને પેલા અધ્યારોપી પદના સંસ્કાર જોઈએ. આત્માના પણ એવા સંસ્કાર નથી, અને આત્મા ઇન્દ્રિયનો વિષય નથી, માટે અનાત્માનો અધ્યારોપ કેમ થાય? આ એક ટેકનિકલ પ્રશ્ન કર્યો, બહુ સરસ પ્રશ્ન કર્યો. આગળ કહ્યું તે પ્રમાણે અધ્યાસ ભાષ્યમાં આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે. અને બીજો અહીંયા વધારાનો પ્રશ્ન એ થયો કે ભગવાન, આ જીવ અને ઈશ્વર બંને ચૈતન્ય છે. જીવની પણ ઉપાધિ છે, ઈશ્વરની પણ ઉપાધિ છે. તો એવું કેમ કે જીવની ઉપાધિને કારણે જીવ બિચારો બંધાયેલો છે, તો ઈશ્વરને પણ ઉપાધિ છે, પણ ઈશ્વર બંધાયેલો કેમ નથી? આ જીવની ઉપાધિ અજ્ઞાન છે,
ઈશ્વરની ઉપાધિ વ્યષ્ટિ વ્યક્તિગત જીવની ઉપાધિ છે, સમષ્ટિ ઈશ્વરની ઉપાધિ. બધું ઉપાધિ તો ખરી ને. તો ઉપાધિને કારણે જીવ બંધાયેલો છે, જે ઈશ્વર નિત્ય મુક્ત એવું કેવી રીતે? એટલે ઉપાધિનો સંબંધ કયા પ્રકારનો છે, શું વિલક્ષણતા છે, એ પ્રશ્ન કર્યો. એટલે ગુરુજીએ જવાબ આપ્યો કે જો ભાઈ, અધ્યાસ માટે કોઈ વિષય તમારી સમક્ષ હોવો જેવો નિયમ નથી. ઇન્દ્રિયનો વિષય તમારો અનુભવ હોવો જોઈએ. આ દોરડા પર સાપનો અભ્યાસ કેમ થાય છે? દોરડાનો અનુભવ થાય છે માટે. એ સામે છે વગેરે મહત્વ નથી. ઇન્દ્રિયનો વિષય છે પણ અનુભવ થવો જોઈએ. તો ભલે આત્મા ઇન્દ્રિયનો વિષયનો પણ અનુભવ થાય છે, કારણ કે આત્મા સ્વયં પ્રકાશમાં હોય, સદા હું એમ પ્રકાશમાન હોય છે, પણ આત્માનો સતત અનુભવ છે. એવું ક્યારે પણ કોઈ હું નથી એવો અનુભવ ક્યારે કોઈનો નથી. હું છું એવો અનુભવ હંમેશા છે. એટલે આત્મા અનુભવનો વિષય છે, પણ અધ્યાસ થઈ શકે. અને તેથી આત્મા પર અનાત્માનો અધ્યાસ થઈ શકે, કારણ કે આત્મા અનુભવનો વિષય છે અને અનાત્માના સંસ્કાર તો છે જ. તેવી રીતે સાદૃશ્ય પછી પ્રશ્ન એ કર્યો કે આત્મા અનુભવનો વિષય તો છે, એટલે અનાત્મા પર અધ્યાસ થાય. તો ભાઈ સાદૃશ્ય હોવું જોઈએ એવો પણ નિયમ નથી. એને માટે દ્રષ્ટાંત આપવામાં આવ્યું, પીતોયમ શંખ. જો ભાઈ આપણે શંખ પીળો જ્યાં હસતો હોય, એમાં શંખ અને પીળાપણામાં કોઈ પ્રકારનો સાદૃશ્ય નથી. માત્ર નેત્રનો દોષ એ જવાબદાર છે, તે બુદ્ધિનો દોષ અવિદ્યા એ જ જવાબદાર છે. આ રીતે ગુરુજીએ સમજાવ્યું કે ભ્રાંતિ પેલું સાદૃશ્ય હોવું જોઈએ. અનુભવ આ કશી જરૂર નથી. આ જરૂર શું છે? ભ્રાંતિની જરૂર છે. તો જીવનમાં ભ્રાંતિ છે, અને એટલા જ માટે અનાત્મનો અધ્યાસ આત્મા પર થાય, આત્મનો અધ્યાસ અનાત્મા પર થાય. આ સમજાવ્યું. છતાં પણ ગુરુજી કહે જો અનાત્મા પર આત્માનો અભ્યાસ થાય છે, આ દેહ ઇન્દ્રિય ઘાતને આત્મા માનવામાં આવે છે, તો કંઈક સાદૃશ્ય છે ખરો. આત્મા અનાત્માનો કશુંક સાદૃશ્ય છે. તો સૌથી પહેલા અભ્યાસ ક્યાં થાય છે? બુદ્ધિમાં થાય છે. બુદ્ધિ દ્વારા મનમાં, મન દ્વારા ઇન્દ્રિયમાં, ઇન્દ્રિય દ્વારા દેહમાં. આખી એ પ્રકારનો એક ક્રમ બતાવ્યો. અને તો પહેલા તો આત્માનો અભ્યાસ બુદ્ધિ પર થાય. બુદ્ધિના આત્મામાં કંઈક સરખામણી છે, સરખાપણો છે. આત્મા સ્વચ્છ છે, સૂક્ષ્મ દ્રવ્ય છે, તેમ બુદ્ધિ પણ સ્વચ્છ છે, સૂક્ષ્મ દ્રવ્ય છે. આ રીતે અને બુદ્ધિ આત્માની નજીક છે, એટલે બુદ્ધિમાં આત્મામાં સરખાપણો છે. એટલા જ માટે જેવી રીતે એક સ્ફટિકની અંદર પેલા પુષ્પનો આભાસ પડે, તેવી રીતે બુદ્ધિમાં આત્માનો આભાસ પડે છે. એટલા જ માટે બુદ્ધિને આત્મા માનવામાં આવે છે. એટલે સાદૃશ્ય કે જરૂરી નથી, પણ છતાં આપણે સમજી શકીએ માટે ગુરુજી કે જો જે કે થોડું ઘણું સાદૃશ્ય છે એ હું તને સમજાવો કે બુદ્ધિમાં આત્મા જેવા ધર્મ બુદ્ધિ સત્વગુણ વાળી છે, આભાસ વાળી છે, પ્રકાશમાન છે, નિર્મળ છે, સ્ફટિકની જેમ, અરીસાની જેમ. અરીસો એવો હોવાને કારણે કેવી રીતે પોતાની સમક્ષ રહેલા ચહેરો વગેરે પદાર્થને પ્રતિબિંબિત કરે, કે પેલો સ્ફટિક પણ નિર્મળ હોવાને કારણે કેવી રીતે ફૂલ વગેરે પદાર્થનો રંગ આભાસ પડે, તેવી રીતે બુદ્ધિ પણ આવી નિર્મળ હોવાને કારણે આત્માની ચેતનતા આભાસ બુદ્ધિમાં પડે, એટલે બુદ્ધિ પણ ચેતનવંતી બને. એને કારણે મન ચેતનવંતું બને, એને કારણે ઇન્દ્રિય ચેતનવંતી બને, એને કારણે દેહ ચેતનવંતો બને. અને આ રીતે અનાત્મામાં આ સંઘાતમાં આત્મબુદ્ધિ જન્મી. એટલે સંસ્કારનું શું પણ સમજો કે સર્પના સંસ્કારો તો પછી રજ્જુ પર સંસ્કાર પડે ને. તો કે છે આમાં સંસ્કાર તો છે. કેવી રીતે સંસ્કાર છે? કે જે અનાદિકાળથી પૂર્વના સંસ્કાર છે. આપણે જન્મ્યા ત્યારથી જ ઉપાધિમાં અહમભાવ લઈને જન્મ્યા છીએ. એનું કારણ શું? પૂર્વના જન્મમાં આ પ્રકાર અહમભાવ હતો, એના સંસ્કાર એને અહીં જન્મ્યા. પણ ભગવાન પૂર્વના જન્મમાં કેવા સંસ્કાર અધ્યાસ થયો? એની પહેલા જન્મના સંસ્કાર હતી. ત્યાં કેમ થયો? એની પહેલા જન્મથી. આ ક્યાંથી? અનાદિકાળથી. અને એટલા માટે
સંસ્કાર છે ખરા. એટલે એને કારણે જન્મ્યા ત્યારથી અનાત્મામાં આત્મબુદ્ધિ અને આત્મામાં અનાત્માના અધ્યારોપ આ પ્રકારે નૈસર્ગિકો એમ લોક વ્યવહાર આ નૈસર્ગિક સ્વભાવ એટલે કારણ વગર અવિદ્યા અનાદિ છે એને કારણે અધ્યાસ પણ અનાદિ છે. તેથી આ અધ્યાસ પરંપરા અનાદિકાળથી ચાલતી આવે છે. એટલે પહેલા તો ગુરુદેવ સમજાવ્યું કે જો આત્મા પર અનાત્માનો અને અનાત્મા પર આત્માનો અધ્યાસ આગળ સંભવિત છે. એટલે પેલા આટલું તો શાંત થયું. હવે જ્યાં સુધી મનમાં સમાધાન આગળ વધે ને તો ગમે ત્યાં પરવા વચ્ચે અટકી ગયો પેલો આમ કેમ એનું સમાધાન ના થાય તો પછી આપણે આગળનું બધું કહેલું આપણામાં પ્રવેશ જ ના કરે. એટલે શિષ્યને આ મૂંઝવણ છે કે અધ્યાસ આ રજ્જુ સર્પનો અધ્યાસ સમજાવી શકાય એમ છે, પણ આત્મા અનાત્માનો આત્માનો અધ્યાસ કેમ સમજાવાય? એટલે ગુરુજીએ કહ્યું કે ભ્રાંતિ જ કારણભૂત છે, સાદૃશ્ય વગેરે હોવાની કોઈ જરૂર નથી. જેવી રીતે આકાશ લોકો નીલિમાનો અધ્યારોપ કરે છે. આકાશ કે ઇન્દ્રિયનો વિષય નથી અને છતાં કેવો નીલિમાનો અધ્યારોપ થાય છે. તેમાં આત્મા વિષય ઇન્દ્રિયનો વિષય ના હોય પણ અનુભવનો વિષય છે, માટે એના પર અનાત્માનો અધ્યારોપ થઈ શકે. હા બરાબર સમજાવ્યું કે આત્મા પર અનાત્માનો, અનાત્મા પર આત્માનો એનું કારણ સમજાવ્યું. અનાત્માનો કેમ? આત્મા અનુભવનો વિષય છે અને તેથી અનાત્માનો અધ્યારોપ થઈ શકે. અનાત્મા અનુભવનો વિષય છે જ અને કંઈક સાદૃશ્ય છે અનાત્માના બુદ્ધિ વચ્ચે, એટલે બુદ્ધિમાં આત્માના ચેતનનો આભાસ પડે છે અને તેથી બુદ્ધિને આત્મા માનવામાં આવે છે. એ દ્વારા મન ઇન્દ્રિય દેહને આત્મા માનવામાં આવે છે. બરાબર. હવે સમજાવે છે કે અવિદ્યા જે છે એની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. આવરણ શું કરે? વસ્તુના સ્વરૂપને ઢાંકી દે. વિક્ષેપ શું કરે? ત્યાં આગળ વિપરીત બુદ્ધિ ઉત્પન્ન કરે. જેવી રીતે રજ્જુમાં સર્પનો અધ્યાસ થવા માટે પેલા આવરણ, આ રજ્જુ છે એ આપણને જ્ઞાન નથી. આ છે એટલું જ્ઞાન છે પણ રજ્જુના વિશેષ રૂપનું જ્ઞાન નથી. એ રજ્જુની વિશેષતા કે રજ્જુ પણ એને ઢાંકી દેવામાં આવ્યું અજ્ઞાન વડે. અંતેથી ત્યાં વિક્ષેપ શું કરે? વિપરીત બુદ્ધિ જન્મ આવે. આ સર પછી બુદ્ધિ જન્મ આવે. આ રીતે વેદાંત શાસ્ત્રમાં અધ્યાસ કે અધ્યારોપને આવી રીતે બે અવસ્થા છે, બે તબક્કા છે. પહેલો તબક્કો કહેવાય આવરણ, બીજો તબક્કો કહેવાય વિક્ષેપ. આવરણ હોય તો જ વિક્ષેપ હોય, આવરણ ન તો વિક્ષેપ ના હોય. આવરણ ને વિક્ષેપ એવું બને કે આવરણ છે ને વિક્ષેપ ના હોય. જેમ કે સુષુપ્તિ, એમાં અજ્ઞાન છે ખરું પણ અહંભાવ વગર વિક્ષેપ નથી. એટલે આ આવરણ એક વસ્તુ છે, જેમાં જાગ્રત થયા એટલે આવરણ પણ છે અને વિક્ષેપ પણ છે. એટલે પરસ્પર અન્યોન્ય અધ્યાસ થાય. એટલે અજ્ઞાનની આ બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. તેમ આવરણ આવે એટલે આપોઆપ જ વિક્ષેપ એકદમ સક્રિય બને. અજ્ઞાન હોય એટલે વિક્ષેપ શક્તિ છે એકદમ જોરાવર બને, એકદમ બળવાન બને અને અનેક પ્રકારના ખોટા ખ્યાલો જન્માવે. અને આમાં કોઈ અપવાદરૂપ નથી. બધા લોકો આ અજ્ઞાન અને આવરણ વિક્ષેપ લઈને ભલો માણસ હોય. એ કે છે વિવેકવાન અપી અત યૌક્તિકો બી શ્રુતાત્મ તત્વો બી છે પંડિતો બી. ટૂંકમાં મનુષ્ય વિવેક વાળો હોય, અત્યંત યુક્તિ કુશળ હોય, આત્મ તત્વને સાંભળી ચૂક્યો હોય, અરે પંડિત હોય તો પણ આવરણ શક્તિને કારણે દરેકનું આત્માનું જ્ઞાન ઢંકાઈ ગયું હોય છે અને તેથી પોતાના અંતરનો આત્માને જાણતો નથી. એટલે કહેવામાં આવ્યું કે જેવી રીતે વાદળો સૂર્યને ઢાંકે દે, જેમ વાદળ સૂર્યને ઢાંકે દે તેવી રીતે આ આવરણ શક્તિ જે છે એ આત્માના સ્વરૂપને ઢાંકી દે છે. અને પછી વિક્ષેપ શક્તિ તે અનેક પ્રકારના ખ્યાલો જન્માવે છે. એને કારણે જ આ પ્રબળ સંસારનું બંધન છે, આવરણ અને વિક્ષેપ. એટલે પહેલા તો મારી જાતને ન જાણવો, હું પૂર્ણ છું એ ન જાણવું, અને ત્યાં આગળ અપૂર્ણ છું એવો ભ્રમ હોય. એટલે ભ્રમ કે વિક્ષેપ ત્યારે જન્મે જ્યારે આવરણ હોય ત્યારે.
એ આવરણને મૂલાવિદ્યા કહેવામાં આવી. મૂલવિદ્યા એટલા માટે આવરણનો નાશ થવો જોઈએ તો વિક્ષેપનો નાશ થાય. આવરણ ક્યારે નાશ થાય? અધિષ્ઠાનનું જ્ઞાન થાય ત્યારે, એટલે કે રજ્જુનું જ્ઞાન થાય ત્યારે રજ્જુ વિશેનું અજ્ઞાન દૂર થાય અને તો આ સર્પની ભ્રાંતિ પણ દૂર થાય. એટલે આવરણ અને વિક્ષેપ આ વાત કરવામાં આવી. હવે 113 પાના પર 500 શ્લોકથી બીજો પ્રશ્ન કે ભગવાન આ જીવ ને ઈશ્વર બંધન ઉપાધિ તો છે જ, તો ઉપાધિને કારણે જીવ બંધનમાં છે અને ઈશ્વર બંધનમાં નથી, એનું શું કારણ? તો ઉપાધિની વિલક્ષણતાને કારણે એ સમજાયું. તો ચાલો 502 શ્લોક 113 પર વાંચીએ આપણે. ઉપાધિ યોગ સામ્યેપી જીવવત પરમાત્મનઃ ઉપાધિ ભેદાનો બંધઃ તત્કાર્યમપિ કિંચન. ઉપાધિ યોગ સામ્યપી. એ શિષ્ય તારી વાત સાચી છે કે જીવને પણ ઉપાધિ છે, આ વ્યક્તિગત ઉપાધિ, ઈશ્વરને ઉપાધિ છે, સમષ્ટિ ઉપાધિ. આમ જીવ અને ઈશ્વર બંનેને ઉપાધિ થતો યોગ તો છે, સંયોગ છે, એમાં સમાનતા ખરી, પણ ઉપાધિ ભેદા આ બંને ઉપાધિ અત્યંત ભિન્ન છે. ઉપાધિમાં વિલક્ષણતા છે. આની ઉપાધિ અજ્ઞાન છે, ઈશ્વરની ઉપાધિ માયા છે. અને તેથી સંબંધ તત્કાર્યમ, મારે ઈશ્વરનો કોઈ બંધ નથી કે સંસાર પણ નથી. કેમ એવું છે? અસ્યોપાધિ શુદ્ધ સત્વ. આ બીજો શ્લોક વાંચો 503. અસ્યોપાધિ શુદ્ધ સત્વ પ્રધાના માયા યત્ર ત્વસ્ય નાસ્ત્યલ્પ ભાવઃ સત્વસ્યૈવોત્કૃષ્ટતા તેન બંધઃ નો વિક્ષેપસ્તત્કૃતો લેશમાત્રઃ. અસ્ય ઉપાધિ માયા. તું ઈશ્વરની ઉપાધિ કહે છે, માયા ઈશ્વરની ઉપાધિ છે. ભાઈ આ માયાનો શું સ્વભાવ છે? શુદ્ધ સત્વ પ્રધાન. માયા કેવી છે? જેમાં શુદ્ધ સત્વની પ્રધાનતા છે. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો છે. પરંતુ ઈશ્વરની ઉપાધિ જે માયા છે એ સત્વ પ્રધાન છે અને તે પણ શુદ્ધ સત્વ છે. એટલે રજોગુણ તમોગુણ હોય તો પણ એવો લેશ છે કે એનો કોઈ પ્રભાવ નથી. પ્રભાવ માત્ર સત્વનો જ છે. આ રજોગુણ તમોગુણ જે જોઈએ કામ કરવા માટે માયાને ઢાંકવા, એવી જાતની એટલો રજોગુણ તમોગુણ છે જેનો ઉપયોગમાં જરૂરી હોય એટલો. બાકી રજોગુણ તમોગુણનો કોઈ પ્રભાવ નથી. ત્યાં સત્વનો, વિશુદ્ધ સત્વનો પ્રભાવ છે. યત્રુતસ્ય નાસ્તિ અલ્પ. એટલા માટે આ માયા આવરણ નથી કરતી. જ્યાં તમોગુણ હોય ત્યાં આવરણ હોય, ત્યાં રજોગુણ હોય ત્યાં વિક્ષેપ હોય, જ્યાં સત્વગુણ હોય ત્યાં જ્ઞાન હોય. તો કારણ કે માયા વિશુદ્ધ સત્વ પ્રધાન છે માટે ઈશ્વરના સ્વરૂપને આવૃત ના કરે અને ત્યાં આગળ વિક્ષેપ ન જન્માવે. એટલું જ નહીં, પરંતુ ઈશ્વર હંમેશા પોતાના સ્વરૂપને યથાવત જાણે. ઈશ્વરને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય, કારણ કે ત્યાં સત્વાત સંજાયતે જ્ઞાનમ. જે સત્વગુણ છે ત્યાં જ્ઞાન છે. નાસ્તિ અલ્પ ભાવ. એટલા માટે ઈશ્વરમાં કોઈ અલ્પ ભાવ નથી. બસ આ અહીંથી સંસાર શરૂ થયો. આ જીવનો સંસાર ક્યાંથી શરૂ થાય? અલ્પ ભાવ. હું અલ્પ છું, એમાંથી બધો સંસાર શરૂ થાય. કારણ કે અલ્પ છું એટલે કામ પૂરું થઈ ગયું કે શરૂ થયું. ટૂંકમાં અલ્પ છું એટલે જેવી મને અલ્પતાનો મારા મનની અંદર આ ખ્યાલ જન્મે કે તરત જ મારા મનમાં મારા વિશે અસંતોષ જન્મે. એટલે મૂળ તો મારા વિશેનો સંતોષ એ બધી ઈચ્છાઓ જન્માવનારો છે. એ અસંતોષ જન્મ્યો મારા પોતાના અલ્પત્વના ભાવથી. હું અલ્પ છું. કેમ અલ્પ છું?
હું મરતે છું, મારો જન્મ હતો, મારું મૃત્યુ થશે, કારણ કે દેહને આત્મા માનું છું. હું દેશમાં, કાળમાં, વસ્તુમાં પરિચ્છન્ન છું, મર્યાદિત છું, કારણ કે આ મન બુદ્ધિ દેહને આત્મા માનું છું. એનું સર્વ રીતે અલ્પ છે. સ્થળમાં, કાળમાં, વિશેષતામાં, શક્તિમાં આપણા સ્વામીજી લાંબુ લાંબુ વર્ણન કરે. ટાઈમ વાઇઝ આઈ એમ લિમિટેડ, સ્પેસ વાઇઝ આઈ એમ લિમિટેડ, મેમરી વાઇઝ લિમિટેડ. સ્મરણ શક્તિની મર્યાદા. પેલું કયું મંદિર યાદ જ ના, એટલે રોજ તો જાઓ છો પણ તમને બોલો પેલું કોણ પતી ગયું. એટલે આવી રીતે સ્મરણ શક્તિની મર્યાદા, કશું યાદ નથી આવતું. આ બધી વસ્તુ જાણે ઉંમર થાય એટલે થતું હશે એવું લાગે છે, પણ જે હોય તે હવે બધું યાદ હોય તો શું? ક્યાં હું 1 વર્ષ ત્યારે શું થયું તો યાદ ના હોય ને. ગયા જન્મ તો યાદ ભલે યાદ વાળાને શું, પણ ગયા જન્મ તો યાદ નથી જ ને. નાનો ત્યારે તો યાદ નથી જ ને. એટલે ગમે તેની સ્મરણ શક્તિ હોય તો પણ બધી જ વસ્તુ તમને યાદ હોય, બધા જ રસ્તા યાદ હોય, બધા સરનામા યાદ હોય, બધા ટેલિફોન યાદ હોય. એ યાદ હોય તો પછી એલ્જીબ્રા યાદ ના હોય, એ હોય તો કેલ્ક્યુલસ યાદ ના હોય, એ તો જ્યોગ્રાફી યાદ ના હોય, એ તો પછી થિયરમ યાદ ના હોય, એ તો પેલું માણસ યાદ રાખે કેટલું યાદ રાખે. અને માણસનું નામ યાદ ના રહે, અને બધું આવડતું ના, અને બધું રસ્તા આવડે તો પેલું ના આવડે. ટૂંકમાં યાદ શક્તિની મર્યાદા, આપણી શરીરની શક્તિની મર્યાદા, દરેક પ્રકારની પીડા દર વખતે આ મર્યાદાઓ દરેક પ્રસંગે ઉભી થતી હોય છે અને આપણને પીડા જ આપતી હોય છે. આમ અલ્પતા જે છે, મર્યાદિતપણો, એ મને પીડનારું છે. એટલે જ મને મારાથી અસંતોષ છે. હું જ મારી જાતને ગમતો નથી. એટલે સતત મારામાં પરિવર્તન લાવવાની જરૂર છે. એટલે ઈચ્છા જે છે એમાં હંમેશા પૂર્ણ બનવાની ઈચ્છા હોય. એટલે કંઈક પરિવર્તન લાવો, કે ધનવાન બનવું, પ્રતિષ્ઠિત બનવું વગેરે વગેરે. એમ કરો તો માનું છું કે હું અલ્પતાથી મુક્ત થઈશ. એમ કરીને માણસ બિચારો અનેક વસ્તુ કરે, અનેક વસ્તુ બને, અનેક વસ્તુ મેળવે, પણ એ તો માયા, અજ્ઞાન કોને કહેવાય? ઈશ્વરમાં આ જ નથી, એને કોઈ ગ્રંથિ નથી. આમાં તો બધી ગ્રંથિઓ જન્મે છે. અલ્પતામાંથી જાતની ગ્રંથિ જન્મે, કે ભાઈ ઊંચો પૂરતો નથી, હું નીચો નથી, ને વધારે જાડો છું, પાતળો છું, દેખાડો છું, આ બધી ગ્રંથિઓ આમાંથી જન્મે. અને દરેક ગ્રંથિ પીડનારી છે. ઈશ્વરને કોઈ પીડા નથી, કોઈ ગ્રંથિ નથી. એટલે એ તો એને પોસાય બધું. શું પોસાય? શેષ સહ્યા પર ઊંઘતો આરામ તો ઊંઘ્યા જ કરે, એને બધું પોસાય. યોગ નિદ્રા, એનું બ્રેઇન છે ને પૂરેપૂરું ડેવલપ થયેલું છે યોગ નિદ્રાના કારણે. એટલે એને કોઈ પ્રકારની મુશ્કેલી નથી. એનું 100% બ્રેઇન કામ કરે, બધું કોઓર્ડિનેશન હોય, કોઈ પ્રકારની મુશ્કેલી નથી. યોગ નિદ્રામાં છે ને આ બિચારો જીવ તો એની કશું ઠેકાણું નથી, કોઈ કોઓર્ડિનેશન નથી. એક બ્રેઇનનો એક ભાગ ને બીજા ભાગ વચ્ચે શું ચાલે, એટલે અહીંથી પહોંચતું નથી, ત્યાં પહોંચતું નથી વગેરે. એટલે પેલું કહે છે હૈયે છે ને ઓઠે નથી, ઓઠે છે ને હૈયે નથી વગેરે વગેરે. એ બધું કઈ હૈયે છે એટલે ક્યાંક બ્રેઇનમાં છે, ઓઠે એટલે બીજી જગ્યાએ નથી, એવું છે આ બધું. ચાલો નવું આપણે જાણતા થઈએ છીએ ને. પણ સત્યસ્વેવ ઉત્કૃષ્ટતા, આ માયા રૂપાદીમાં સત્વની ઉત્કૃષ્ટતા છે. તેના ન બંધ, તેના ન વિક્ષેપ, આવરણ નથી, મળે વિક્ષેપ નથી, મળે અલ્પતા નથી, મળે બંધ નથી. ઈશ્વર કયો છે? નિત્ય મુક્ત છે. એટલે જાણે છે હું સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું, સર્વવ્યાપી છું. એનામાં કોઈ પ્રકારની ઉણપ જ નથી, આપણામાં નથી. પરંતુ અનેક પ્રકારની ઉણપનો આરોપ કરીને આપણે પોતાના ઉણા અધૂરા માનીને પીડાઈએ છીએ. ઈશ્વરને આવું નથી. આટલો ફેર છે. હવે 114માં પાન પર આગળ કહે છે, સર્વજ્ઞો પ્રતિબદ્ધ બોધ વિભવ, સર્વજ્ઞો પ્રતિબદ્ધ બોધ વિભવ, તેનૈવ દેવ સ્વયં માયામ સ્વામવલંબ્ય નિશ્ચલતયા સ્વચ્છંદ વૃત્તિ પ્રભુ.
સૃષ્ટિ સ્થિત્યદન પ્રવેશ યમન વ્યાપાર માત્રેચ્છયા કુર્વન ક્રીડતિ તદ્રજસ્તમ ઉભે સંસ્તભ્ય શક્યા સ્વયા. ભગવાન કહે છે સર્વજ્ઞ, બધું જ જાણનાર છે. અપ્રતિબદ્ધ બોધ વિભવ, આમ તો જીવમાં પણ બધું એ પણ જ્ઞાન સ્વરૂપ જ છે, પણ આપણો જ્ઞાન વૈભવ છે એ અવિદ્યા, કામ, કર્મ, ધર્મ આ બધાથી પ્રતિબદ્ધ થઈ ગયો. ટૂંકમાં આપણા જ્ઞાનમાં અનેક પ્રકારનો અવરોધ છે અને તેથી આપણું જ્ઞાન પ્રગટ થતું નથી. એટલે ભગવાન કહે ને અર્જુનને કહે કે ભાઈ બહુની મે વ્યતીતાની જન્માની તપચાર્જુન, હે અર્જુન તો હું બંને અનેક જન્મોથી પસાર થઈ ચૂક્યા છે. તાન્યમ વેદ, હું બધાને જાણું છું, તું જાણતો નથી. મારું જ્ઞાન વૈભવ છે, એમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. તે નહીં બસ દેવ સ્વયં, આ જ્ઞાન હોવાને કારણે તમારામાં સ્વતંત્ર, એટલે તમે જ્ઞાન હોય તો તમે કેવા સ્વામી છો. અને તેથી આ ઈશ્વર છે માયાનો સ્વામી છે, એ માયાને બરોબર જાણે છે અને તેથી માયાનો સ્વામી છે. સ્વયં માયામ સ્વામ અવલંબ્ય, અને તેથી પોતાની માયાને અવલંબિત કરીને, પોતાની માયાને વશ કરીને. એટલે એ ભગવાન કહે ને ગીતાની અંદર પણ કે આત્મ માયા સંભવામી, મારી માયાથી હું ઈચ્છું એ પ્રમાણે જન્મ લઉં છું. માયા અવષ્ટભ્ય પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય, મારી પ્રકૃતિ માયાને વશમાં કરીને. આ માયા જે છે ઈશ્વરને વશમાં છે. આ જીવની સ્વામીની છે પણ ઈશ્વરને વશમાં છે. નિશ્ચલતા, એટલે બધું કાર્ય થતું હોય, સર્જન પાલન લય અનેક પ્રકારની પ્રવૃત્તિ ચાલે, પણ ઈશ્વર કહે છે નિશ્ચલ છે, સુતેલો છે, શેષ શૈયા પર. આ તો શિવ બધા લોકો બધા તપશ્ચર્યામાં જાય છે. બ્રહ્માજી તપશ્ચર્યા કરે છે, વિષ્ણુ તપશ્ચર્યા કરે, તપશ્ચર્યા એમને જ ચાલે છે. બધું એમને કશું કર્યા વગર ચાલે. એમના માનો કે શિવજીએ બધાનો સંહાર કરવો પડે, પત્તો ક્યારે પત્તો લાગે? એક એકનો સંહાર કરવા તો શક્ય જ નથી. એ તો અહીં જાતે જ થાય છે, એમની હાજરીમાં થાય. સ્વચ્છંદ વૃત્તિ પ્રભુ, એ વસ્તુ એ છે કે ઈશ્વર સ્વચ્છંદ છે, સ્વતંત્ર છે. એવું ના માનવું કે ભાઈ આને કારણે કોઈક એને કોઈક લાગવાગ લગાવવાના બધું, એ સ્વચ્છંદ, એને જે કરવું એ પ્રમાણે કરે. પણ એવું કરે નહીં, અન્યાય કે એમ ના કરે, પણ સાથે સાથે જે કરવું હોય એમાં સ્વતંત્ર. અગત્યની વસ્તુ છે. નિશ્ચલ થયા, એ સદા નિર્વિકાર હોય છે. આ બધી પ્રવૃત્તિ એમની મધ્યમાં રહેલા સદા પણ એ નિર્વિકાર છે. અને બીજું આ બધી પ્રવૃત્તિમાં સ્વતંત્ર. જીવ ક્યારેય સ્વતંત્ર નથી હોતો. આપણે આપણી જાતને સ્વતંત્ર જાહેર કરીએ ત્યારે પણ મારે ફાવે એમ કરી, કોઈ ફાવે એમ કરી શકતું જ નથી. કારણ કે ભલે ફાવે એમ કરે દુનિયાની દ્રષ્ટિએ, પણ અંદરનો રાગ દ્વેષ તો નિયંત્રિત કરતો હોય છે. ભલે આપણે આપણી સ્વતંત્રતા જાહેર કરીએ, પણ અંદરથી કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. જેમ દુર્યોધન કહે કે મારી અંદર બેઠો પેલો દેવ જેમ નિયુક્ત કરે એમ કરું છું. દુર્યોધન સ્વતંત્ર સ્વચ્છંદ પણ હતો, છતાં સ્વતંત્ર નથી. એ ઈશ્વર સિવાય કોઈ સ્વતંત્ર, કારણ કે એને કોઈ રાગ દ્વેષ નથી, એને કોઈ પ્રયોજન નથી, કોઈ અજેન્ડા નથી, કશું લેવા મેળવવાનું નથી, કશું ગુમાવવાનું નથી, કશું સિદ્ધ કરવાનું નથી. એ પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એટલા જ માટે એને કશી જરૂરિયાત જ નથી. જો જરૂરિયાત હોય તો આપણે પરતંત્ર બની ગયા. જે આપણી જરૂરિયાત પૂરી કરે એનાથી આપણે પરતંત્ર બન્યા છે. ઈશ્વરને કોઈ જરૂરિયાત નથી. જરૂરિયાત હોય એટલે રાગ દ્વેષ જન્મે. જે જરૂરિયાત પૂરી કરનારો હોય એનો પક્ષપાત થાય, જેનો વિરોધ કરનારો હોય એનો દ્વેષ થાય જ. આમ કશુંક અજેન્ડા હોય, કંઈક પ્રયોજન હોય, કંઈક જરૂરિયાત હોય એટલે રાગ દ્વેષ હોય. એટલે મોટે ભાગે આ જીવના બધા કર્મો રાગ દ્વેષ પુરસ્સરના હોય. એટલા માટે એ કર્મથી બંધાય. કર્મથી બંધાયો નિયમ નથી, પણ રાગ દ્વેષ પુરસ્સરના કર્મથી બંધાય. ભલે એમ કે કર્મણા બધ્યતે જંતુ, કે મનુષ્ય કર્મથી બંધાય છે, પણ કયો મનુષ્ય?
રાગદ્વેષથી પ્રેરિત થઈને કરેલા કર્મથી બંધાય છે. બાકી ઈશ્વર કર્મ કરે જ છે ને બધું. એટલે કહ્યું ને, સૃષ્ટિ સ્થિતિ અદન પ્રવેશ યમન, ટૂંકા બધું કરવામાં ઈશ્વર સ્વતંત્ર છે. જગતનું સર્જન કરે, પાલન કરે, લય કરે. એમ ફાવે એમ ના કરે. ફાવું બધું ફાવે છે એટલે ફાવે એમ ના કરે. આપણે ફાવે એમ કરીએ કે અમુક વસ્તુ ફાવે બીજું ના ફાવે એટલા માટે. ઈશ્વરને બધું ફાવે એટલે ફાવે એમ બધું, એનું બધું ફાવે એમ જ છે. સમજ પણ ફાવે એમ કરવાની જરૂર નથી એને. ઈશ્વરને કેમ? કારણ કે એને બધું ફાવે જ છે. આપણે ફાવે એમ કરવાની જરૂર ક્યારે પડે? કશું ના ફાવતું હોય ત્યારે હું ફાવે એમ કરી એટલે કે આ નહીં કરું કે આ નથી ફાવતું. ભગવાને કે મને બધું જ ફાવે જ છે એટલે વાંધો નથી. એટલે સર્જન કરે, પાલન કરે, લય કરે, પ્રવેશ કરે અને નિયમન કરે. આ 5 વસ્તુ ભગવાન કરે છે. આ 5 પ્રકારના કર્મ કરવામાં ભગવાન સ્વતંત્ર છે. કુર્વન ક્રીડતી, આ બધું કરતા કરતા ભગવાન છે ને ક્રીડતી, બસ ક્રીડા કરે છે, ખેલ કરે છે. ક્રીડા કેમ કહે છે? આપણે ક્રીડા કે ખેલ કરવામાં કોઈ પ્રકારનું ટેન્શન ના હોય. એટલે આ ક્રીડા કે સ્વયંભૂ હોય. હું રમત રમતો હોઉં, ક્રીડા કરતો હોઉં, ખેલ ખેલતો હોઉં, સ્વયંભૂ હોય. સ્વયંભૂનો અર્થ એ છે કે મારું કોઈ પ્રકારનું પ્રયોજન નથી, કોઈ પ્રયત્ન નથી, કોઈ એજન્ડા નથી. અને તેથી કેમ ક્રીડા કરવી કેમ નહીં હું સ્વતંત્ર છું. વસ્તુને આમ ધ્યાન મૂકવું, આમ જે ધારો કે બેઠા બેઠા કર્યા કરતો હોય, પેલા કાગળની અંદર પેન લઈને કેવા ગોળ ગોળ દોર્યા કરતો, જેમ ફાવે એમ કરે તો ક્રીડા છે. કોઈ એને બતાવવાનું કે પ્રદર્શન મૂકવાનું હોય, એને પછી 1000-2000 રૂપિયા આપવા એ બધું હોય તો પછી જેમ તેમ ના કરવા. પેલો ચિત્રકાર ચિત્ર કરતો હોય એની પાછળ એનો એજન્ડા છે, પ્રયોજન છે કે આ ચિત્રને હું આ પ્રકારે મૂકવાનું છું, એક્ઝિબિશનમાં પ્રદર્શન મૂકવાનું છું, તો પછી જેમ તેમ ના કરે. આપણે ચિત્ર કહો કે ના કહો, ચિત્ર કહો ના કહીશ ના કહી એટલે એવી પણ આપણને એજન્ડા, કારણ ચિત્ર કહેવાવું જોઈએ એવી પણ કોઈ જરૂરિયાત નથી. એ જરૂરિયાત છે આપણે કે સ્વામી કઈ ચિત્રો હતો એટલે હવે તરત ટેન્શન આવે કે હું ચિત્રીશ પરથી ખબર પડે કે અમને કેવું આવડે છે કેવું નથી આવડતું. તકલીફ છે ને, એનું કઈ છે કે નહીં. આ ચિત્ર છે કે નથી એવું કહેવાની જરૂર નથી. તમે સ્વતંત્રતા કોને કહેવાય? કે આ કરવું છું એને ચિત્ર કહેવાવું જોઈએ એ પણ જરૂરિયાત નથી. કોઈ એની કદર કરવી જોઈએ, કોઈની પ્રશંસા એવી કોઈ જરૂર જ નથી. એવું ના હોય તો શ્રેષ્ઠ વસ્તુ આપોઆપ જ થાય. કારણ કે એમાં પ્રયોજન નથી, કોઈ સ્વાર્થ નથી, કોઈ ટેન્શન નથી. એને કારણે એની સર્વજ્ઞતા આપોઆપ જ પ્રગટ થાય. અણુમાં ઈશ્વરની સર્વજ્ઞતા પ્રગટ થાય, એની સર્વ સૌંદર્ય પ્રગટ થાય, એની શ્રેષ્ઠતા પ્રગટ થાય. કે એની શ્રેષ્ઠતાને પ્રતિબદ્ધ કરનારું કશું છે જ નહીં. આપણામાં તો શ્રેષ્ઠતા હોય તો એમાં પરીક્ષામાં કશું યાદ ના આવે કે એને પ્રતિબદ્ધ કરનાર શું થશે શું નહીં થાય, કેટલા માર્ક્સ આવે, શું વળગે મારો નંબર આવશે કે નહીં. આ બધું જે ટેન્શન હોય ને માણસ હોય આવડતો એ ભૂલી જાય બિચારો. ભગવાન કોઈ ટેન્શન જ નથી. એટલા માટે એના દરેક કાર્યમાં શ્રેષ્ઠતા પ્રગટ થાય. એટલે કેવો મહાન કલાકાર, એટલે કે માઇન્ડ બોગલિંગ, કે મગજ કામ ના કરે એવી આ સૃષ્ટિ છે. જે કરવામાં એને કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, એની સન્નિધિ થાય છે. કુર્વન ક્રીડતી અગત્યનું છે. ભગવાન ક્રીડતી, ટૂંકમાં એ ક્રીડા કરે છે. ક્રીડા ક્યારે કરે? સ્વતંત્ર હોય ત્યારે. સ્વતંત્ર ક્યારે હોય? રજોગુણ તમોગુણથી પ્રભાવિત ના થયો હતો. તમોગુણથી પ્રભાવિત થાય તો અજ્ઞાન હોય, રજોગુણથી પ્રભાવિત થાય તો આરોપ હોય, અધ્યારોપ હોય. અધ્યાસ થાય છે ને એ રજોગુણને કારણે. એ કેમ થાય? આવરણે તમોગુણને કારણે. પણ તદ રજસ્તમ ઉભે સંસ્તભ્ય શક્ત્યા સ્વયા, ભગવાન પોતાની શક્તિથી, જ્ઞાન શક્તિથી આ રજોગુણ તમોગુણ આ બંનેને વશમાં રાખે છે. એટલે રજોગુણ તમોગુણનો પોતાની ઈચ્છાથી ઉપયોગ કરે છે. અર્થ એવો થાય રજોગુણ તમોગુણ એની પાસે કામ નથી કરાવતા, એ રજોગુણનો ઉપયોગ કરીને સર્જન કરે. અને તેથી તમો ઉપયોગ કરે લય કરે. બહાલ જૈસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. એ સ્વતંત્રતાથી રજોગુણને ધારણ કરીને જગતનું સર્જન કરે. રજોગુણ એને કોઈ કરાવતો નથી, એ રજોગુણનો ઉપયોગ કરીને સર્જન કરે. પ્રબલ તમસે તત્સંહારે, શું છે? હરાય નમો નમઃ. તમો ગુણ લઈને જગતનું હરણ કરે વગેરે. સત્વથી
પાલન કરે. એ તો ત્રણેય તો પર જ રહે. આમ ઈશ્વર હોવાને કારણે રજોગુણ તમોગુણ તો એની વિભૂતિ બની જાય, એને માટે બંધનરૂપ ના બને. જીવ માટે રજોગુણ તમોગુણ એ બંધનનું બોજનું કારણ છે, ઈશ્વર માટે વિભૂતિ છે. એ તો આમ વિભૂતિ યોગમ છે મમ યોગેતિ તત્વતઃ. અમારી વિભૂતિ જો, અમારું સર્જન જો એ શેને થયું? રજોગુણથી થયું. એમાં સંહાર ચાલા કરતો તમોગુણથી, પણ ત્યાં પ્રધાનતા કોણ છે? સત્વની પ્રધાનતા છે. તો સત્વની પ્રધાનતા તો રજોગુણ તમોગુણ શું બની જાય? એની માટે વિભૂતિ બની જાય. બીજા સત્વની પ્રધાનતા એ શું બની જાય? બોજ બની જાય. બસ આટલું જ. મોટરસાયકલ આવડતી હોય એક કિક લગાવીને ચલાવો, ના આવડતી હોય તો આમ પણ તેમ પેલા ઘોડાની છે એમ ઘોડો આવડશે, ઘોડેસવારી આવડશે, જરાક આમ પગથી ઘોડાને લગાવ્યું ચાલવા માંડે. ના આવડતું તો ઘોડો જાણી જ જાય કે આવડતું નથી, જે તમારી વલય કરે પછી છેવડે પાડે. એવું છે આ બધું. તેવી રીતે આ ઈશ્વર જ્ઞાન શક્તિને કારણે આ સમગ્ર જગત માયા જે છે એને એની વિભૂતિ છે, એનો સ્વામી છે, એનું કયું કરનારી છે એ જ માયા આ જીવને બાંધનારી છે. એટલે 505મા શ્લોકમાં કહે છે તસ્માદાવૃતિ વિક્ષેપ કિંચિત કર્તુમ ન શક્નુતઃ સ્વયમેવ સ્વતંત્રોऽસૌ તત્પ્રવૃત્તિનિરોધયો. તસ્માત આવૃત વિક્ષેપો ન કિંચિત કર્તુમ શક્નુતઃ. એટલે આવૃત તમોગુણ જે આવરણ કરનાર છે, રજોગુણ વિક્ષેપ કરનાર છે. આ કારણથી આવૃત્તિ કે વિક્ષેપ તમોગુણ કે રજોગુણ કશું કરવા શક્તિમાન નથી. ત્યારે કોણ શક્તિમાન? ભગવાન શક્તિમાન. સ્વયમેવ સ્વતંત્રો સૌ. આ પરમા ભગવાન ઈશ્વર સ્વયં સ્વતંત્ર છે. તત્પ્રવૃત્તિ નિરોધયો. ક્યારે રજોગુણનો ઉપયોગ કરવો અને ક્યારે એને દબાવી દેવો, ક્યારે તમોગુણનો ઉપયોગ કરવો ક્યારે દબાવી દેવો. આમ સર્જન કરવું હોય તો રજોગુણની પ્રધાનતા, તમોગુણ દબાઈ ગયો હોય. સંહાર કરવો હોય તમોગુણ પ્રધાન બને, રજોગુણ દબાઈ જાય. પાલન કરવું હોય બંનેને વશમાં રાખે, સત્વગુણની પ્રધાનતા હોય. આમ આ મુખ્ય તો સત્વગુણ હોય ને તો સ્વતંત્રતા હોય છે. આપણે પણ જયારે જયારે આપણા મનમાં સત્વની પ્રધાનતા હોય, જયારે આપણું મન કોઈ કારણસર આપણું અંતર્ગણ શુદ્ધ હોય ત્યારે કેવા આપણે સ્વતંત્ર જ હોઈએ છીએ. પણ રજોગુણ તમોગુણની પ્રધાનતા આવે એટલે પછી બોજરૂપ બને. પરંતુ તત્પ્રવૃત્તિ નિરોધયો હો. આ રજોગુણ તમોગુણ પ્રવૃત્ત કરવા, એનો નિરોધ કરવો, આ બધામાં ઈશ્વર સ્વતંત્ર છે. આ જીવ કેવો છે? એમના વડે સંચાલિત છે. ઈશ્વર છે આ ગુણનું સંચાલન કરનાર છે, પ્રકૃતિનું માયાનું સંચાલન કરનાર છે. જીવ છે આ પ્રકૃતિ સંચાલિત છે. આટલો જ ફેર છે માત્ર. બસ ક્ષણો જ્ઞાન અને અજ્ઞાનનો ફેર છે. ઈશ્વર જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ છે અને ત્યાં સ્વતંત્રતા છે. જીવ બિચારો અજ્ઞાની છે, ત્યાં પરતંત્રતા છે. અંતેથી આગળ છે તમેવ સાધિ કર્મે તે શ્રુતિર્વક્તિ મહેશિતુઃ નિગ્રહાનુગ્રહે શક્તિ આવૃતિક્ષેપયો યતઃ. યતઃ કારણ કે આવૃત્તિ ક્ષેપયો નિગ્રહ અનુગ્રહે શક્તિ. યતઃ કારણ કે આવૃત્તિ એટલે કે આવરણ કે તમોગુણ, વિક્ષેપ એટલે રજોગુણ કે અધ્યારોપ. આમાં એમના આવૃત્તિ વિક્ષેપયો નિગ્રહ અનુગ્રહે શક્તિ. ભગવાનની શક્તિ છે. આવૃત્તિ આવરણ છે ને, એ આવરણનો ઉપયોગ કરવો કે આવરણને દબાવી દેવો. આ વિક્ષેપ છે સર્જનને કરવું કે એનો નિગ્રહ. એટલે રજોગુણ તમોગુણનો નિગ્રહ કરવો કે અનુગ્રહ કરવો. તો
ટૂંકમાં રજોગુણ કે તમોગુણ કે બંનેનો ઉપયોગ કરવો કે બંનેને કાબુમાં રાખવા, આમાં ઈશ્વર શક્તિમાન છે. એટલે ભગવાન શું કહે છે ખબર છે? ધી કર્મા એવું એક નામ આપ્યું. ક્યાંકથી આવ્યું આ? તમે એવસા ધી કર્મા એટલે શ્રુતિ વક્તિ મહેશિતુ. મહેશિતુ આ જેમ ઈશિતુ મહાન ઈશિતા છે. ટૂંકમાં આ રીતે સર્વ નિયંત્રણ કરનાર છે. તેથી રજોગુણ તમોગુણને નિયંત્રણ કરનાર છે અને જોડે જોડે બધાનું નિયંત્રણ કરે. એના ભક્ત હોય એના પર અનુગ્રહ કરે, દુષ્ટ હોય એનું નિગ્રહ કરે. આ દુનિયામાં બે પ્રકારના ભગવાન જગતનું સંચાલન કરે છે. કોઈ પણ વસ્તુનું સંચાલન કરવા માટે હંમેશા આ બે વસ્તુની આવશ્યકતા છે, અનુગ્રહ અને નિગ્રહ. ક્યાં કૃપા કરવી અને ક્યાં સજા કરવી, એટલે ક્યાં છૂટ આપવી અને ક્યાં રોકવું. નહીં છૂટ આપ કરીએ તો વસ્તુ હાથ બહાર જતી રહે, નરવ રોક્યા કરીએ એનો કશો ઉપયોગ રહે જ નહીં. અને માટે જ્યારે સારથી એની જરૂર પડે ત્યારે ઘોડાને છૂટ આપે અને ઘોડાને જવા દે ઈચ્છા પ્રમાણે. જ્યારે એમ લાગે કે ઘોડો રસ્તાની બહાર જઈ રહ્યો છે કે ઊંધે રસ્તે તરત નિગ્રહ કરે, અને એ તોય ના માને તો ચાબોકથી સજા પણ કરે. એટલે અનુગ્રહ નિગ્રહ લગામથી, અને તોય પેલો ના માને રાવણ કંસ જેવા તો પછી ચાબુક પણ લઈ પડે. પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા. આ સામાન્ય લોકો અંદર પુણ્ય પાપનું ફળ આપીને એવું દાયું એવું ચખાડે અનુભવ કરાય કે મોટા વર્ગના માણસો ફરી કરે નહીં. પાપને કારણે સજા થાય એટલે ટૂંકમાં દુઃખનો અનુભવ કરવો પડે કે આ ખબર પડે કે આ કરવાનો પરિણામ ફરી નહીં કરવો. પણ ઘણા એવા હોય છે કે એમને એવી કઈ અસર થાય જ નહીં. ઇનકોરિજેબલ અંગ્રેજીમાં કહેવાય. ટૂંકમાં જેમને કશું સુધારવા કે સમજાવવા અશક્ય જ એવી સ્થિતિમાં આવી જાય ત્યારે ભગવાન પછી ચાબુક ઉગામવી પડે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. એ લોકો સમગ્ર સમાજ માટે મહાન જયારે એવું ત્રાસરૂપ થઈ જાય, સામાજિક વ્યવસ્થાને આખી તોડી નાખે, એવું બને એવું કરે. તમે આ બધા જે કેટલાય પરિબળો અત્યારે દુનિયાની અંદર છે એમના હાથમાં જો રાજ આવે તો તોડી નાખે બધું છે. આથી 1600 વર્ષ પહેલા 1500 વર્ષ પહેલા જે ચાલતું એવી જાતનો અહીંયા એવો કાયદો લઈ આવે વગેરે. ટૂંકમાં એટલે પણ કહેવાનો ભાવ એ છે કે એવું થાય તો એટલા માટે ભગવાન બધા અવતાર લેવો પડે. કોઈક રીતે એ બધા પરિબળો જે છે એનું કોઈક રીતે નિગ્રહ થાય તો ખરો, એવું નહીં તો જગત ચાલે જ નહીં. એટલે ભગવાન ખરેખર કોઈ વ્યક્તિ રૂપે અવતાર લે કે ના લે, કારણ કે બધા પ્રાર્થના કરે છે, ભલભલા સાધુ સંતોએ કરે છે. આજકાલ સાધુની જે હાલત થઈ છે, એક તો પેલી પ્રજ્ઞા સિંઘ એની બિચારીને પૂરી દેવામાં આવ્યું, ભયંકર જુલમ ગુજારવામાં આવ્યું, કોઈ કશું પૂછનાર નથી. હવે બીજે એક સ્વામી અસીમાનંદ જે કરીને હતા, જજ આક્ષેપો કરે એમને પકડી લીધા. જેલમાં પૂર્યા પછી શું કરે છે તમને કોઈ કહે નહીં તમને. એટલે એમાં એવું છે ને, કોઈને પણ તમારે કશું કરવું હોય તો બે ચાર આક્ષેપો ઘડી કાઢો, છાપામાં છપાવો કે આ ભાઈ શબરી પેલો કુંભ થયો હતો તો આ લોકો મળ્યા હતા, આટલી બધી વસ્તુ કરી છે બસ. અને તેથી એને અજમેર સાથે અહીંયા રહેલા માણસને અજમેરમાં વિસ્ફોટ થયો અને પૂનામાં એની સાથે જોડે એને. એટલે આમાં પછી એકવાર જેલમાં પૂર્યો, પછી 6 મહિને ઇન્કવાયરી ચાલે, 10 મહિને પેલું ચાલે, 25 વર્ષ કેસ ચાલે, પેલો મરી જાય પછી છૂટે, પછી ખબર પડે કે આ ખોટું છે, પણ ત્યાં સુધીમાં જે થઈ ગયું થઈ ગયું. એટલે આ રીતે દુષ્ટ લોકો જયારે વાળ ચીભડા ગળે એટલે જયારે રક્ષક ભક્ષક બને ત્યારે મહાન મુશ્કેલ ઉભી થઈ જાય. બિચારા પેલા રામદાસજી મહારાજ કે શું કરીએ સ્વામીજી, હવે તો આપણે શું કરી શકીએ કે તમે કયું કરવા જાઓ કે તરત જ તમારા પર આ પ્રકારનું આક્રમણ થાય. વિદેશના આક્રમણની વાત જ છોડો, એ તો કહે ભગવાન આવે તો થાય બોલો. એટલે એવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે કઈક પરિબળો જન્મે અને કોઈક રીતે કશું થાય. એટલે ભલભલા પછી તમારા લાલુ પ્રસાદ યાદવ હોય તોય પણ તો વિચાર કરો કેવું થાય છે ને બધું. માણસ ક્યાંથી ક્યાંય જતો રહે કે મુલાયમસિંહ જે હોય તો બધા ટૂંકમાં કેવું પરિવર્તન થાય છે. એવી રીતે કશુંક થાય, કોઈ ક્યાંકથી ક્યાંક પછડાય ને ક્યાંકથી ક્યાંક થાય, કરનારો કોઈક નીકળે છે ખરો. હવે એને અવતાર કહેવો તો અવતાર કહો, જે કહેવું તો કહો,
પરંતુ દુનિયાની અંદર આ જાતની વ્યવસ્થા લાગે છે ખરી, કારણ કે બધા એવા સબળ નથી હોતા, અને એટલે દુનિયામાં બધા બિચારા નિર્બળ લોકો હોય છે. નિર્બળ છો એટલે તમારે બસ તમે જીવવાનું તમને હક નથી. અહીં એવું થઈ ગયું. આ તો ભાઈ બળિયાના બે ભાગ એવું છે. સર્વાઈવલ અત્યારે અહીંયા જંગલનો રાજ ચાલે છે. સર્વાઈવલ તો ફિટેસ્ટ, ટૂંકમાં જે સક્ષમ હોય ટકી શકે, બાકી બધા નષ્ટ થઈ જાય. એવું તો ભગવાનનું રાજ કેમ ચાલે? એટલે એની પણ રક્ષા કરનાર કોઈ જોઈએ એવું માનીને હિન્દુઓ માને છે કે કંઈક થશે, ભગવાન આવશે કરશે, ભગવાન આવશે કે નહીં. પણ આ બધું કહેવાનો ભાવ છે કે ઈશ્વર આ બધું કરવામાં સ્વતંત્ર છે, અને એવી સ્વતંત્રતા ન હોય એટલે કે નિગ્રહ, અનુગ્રહ અને જોડે જોડે જરૂર પડે તો દંડ, આ બધું કરવામાં ઈશ્વર સ્વતંત્ર છે. અંતેથી જરૂર દંડ પણ કરે. પણ આ બધું કરે છે કેવી રીતે કરે છે ખબર છે? ધી કર્મ. આ બધું કરવાની પાછળ એની સર્વજ્ઞતા તો ખરી જ, એના જ્ઞાનથી કરે છે. મહત્વની વસ્તુ એ છે કે ઈશ્વર જે કરે એ જ્ઞાનથી કરે, એની સર્વજ્ઞ, અંતેથી ક્યારેક ખોટું ના થાય. શંકરાચાર્ય મહારાજ સમજાવે તૈત્રીય ઉપનિષદમાં, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ. પછી આગળ કે સો કામ એ બ્રહ્મે ઈચ્છા કરી. હવે ઈચ્છા તો ઈચ્છા એટલે શું? ઈચ્છા તો અજ્ઞાનની ઉપજે છે, એ તો બંધન કરનારી છે. કે નહીં, ભગવાન બંધન ના કરે. ભગવાનની ઈચ્છામાં જ્ઞાન રહેલું છે. એ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. પણ ઈચ્છામાં સત્ય સ્વરૂપ હોય, જ્ઞાન સ્વરૂપ હોય. એટલે ભગવાનની ઈચ્છા છે એ સત્ય સ્વરૂપ હોવાના કારણે ક્યારે પણ એમાં અસત્ય ના હોય, જ્ઞાન હોવાના અજ્ઞાન ના હોય. એટલે હંમેશા એમાં ન્યાય રહેલો હોય. એ ક્યારેય કોઈને પણ અન્યાય કરનારી ના હોય. ન્યાય જ નહીં માત્ર, ભગવાન માત્ર ન્યાય છે પરંતુ હિતેચ્છુ છે. એ ભગવાન માત્ર ન્યાયાધીશ નથી, ભગવાન કેવો છે? હી ઇઝ અ વેલ વિશર. સુહૃદમ સર્વભૂતાનામ પ્રાણી માત્ર હિતેચ્છુ. એટલે ભગવાનની પહેલી ઈચ્છા છે એ પણ સમાયેલો છે. અને તેથી ભગવાન એટલે કહે છે કે ઈચ્છા હોવા છતાં પણ ભગવાન બંધનમાં નથી. એમને સિદ્ધ કરવું પડે ને. સો કામ ભગવાને કામના, એ સહ કોણ છે? એ સત્યમ જ્ઞાનમંદમ બ્રહ્મ. સમાકર્ષાત, એટલે એને સમાકર્ષાત, જે ત્યાં જે કહેવામાં આવ્યું એનું પછી અહીંયા આગળ એ જ વસ્તુને આકૃષ્ટ કરવામાં આવે, એને અહીંયા ખેંચવામાં આવે. અર્થાત સહજે સર્વનામ છે એ કોને માટે છે? આત્મા માટે. એ કોણ છે? સર્વાત્મા. એ કોણ છે? બ્રહ્મ. અંતેથી હંમેશા એની ઈચ્છામાં એ જે કંઈ કરે એમાં સર્વજ્ઞતા હોય. એ જે કંઈ જગતમાં જે કંઈ થતું હોય એમાં સર્વજ્ઞતા હોય, એમાં બધાનું હિત હોય. પ્રાણી માત્ર સર્વભૂત હિતે રતા. ભગવાને જગતનું સર્જન કર્યું, એમાં ખાર રાખે તો એવું ના થાય. પેલા ખાને આવું જ કરી છે એટલે આમ કહે ખરા ભગવાને કે તાનહમ દ્વિષત ક્રૂરાન સંસારેશુ નરાધમાન ક્ષિપામી અજસ્રમ અશુભાન આસુરીશ્વર. ભગવાન કહે છે કે એ લોકોને હંમેશા આસુરીને નાખું છું. આસુરી યોમિન આપન્ના મૂળા જન્મની જન્મની મામ પ્રાપ્ય કૌંતે તતો યાંતિ ધમામ કરે. મને પ્રાપ્ત કરવા અધમ ગતિમાં જાય. એમાં પણ પેલાનું કંઈક ભલું થવાનું હોય તો જ. મોટા સ્વામીજી કહે કે જગતની ભઠ્ઠીમાં માણસ પકાય, એ પકવતા પકવતા છોડે પરિપક્વ બને. તો એને પાકવા માટે ઘણો વધારે ગરમી જોઈએ. એટલે ઘણી વાર પેલી માઇક્રોમાં ગરમ કરો ત્યારે ઘણી વાર 15 સેકન્ડ પૂરતી છે, કોઈને 30 સેકન્ડ, કોઈને 1 મિનિટ, કોઈને 2 મિનિટ, કોઈને 5 મિનિટ, 230 મિનિટ. તેવી રીતે આ જગતની ભઠ્ઠી, સંસારની ભઠ્ઠીમાં કેટલાકને 15 સેકન્ડ, 30 સેકન્ડ, 15 સેકન્ડ એટલે 50 જન્મ, ટૂંકમાં 30 સેકન્ડ 500 જન્મ. એની 15 સેકન્ડ એટલે શું? તેમ ઘણા 30 મિનિટ એટલે શું? ઓહો, જન્મો જન્મ થયા જ કરે. પણ બધા અંદર આ આખી અવન છે ને, ભઠ્ઠી છે. આ ભઠ્ઠી બધા લોકો પાકે તો રહ્યા જ છે ભગવાનની ભઠ્ઠીમાં. આજે આવતીકાલે પરિપક્વ બનશે, નહીં બને તો ઘડવામાં આવશે, પક્કો બનાવવામાં આવશે ટૂંકમાં. એટલે એ આખી વ્યવસ્થા છે. એવાના કારણે ભગવાન કોઈનો વિરોધી ના હોય. બધા ભલે દુષ્ટમાં દુષ્ટ તો એનો હિતેચ્છુ જ હોય. માટે ભગવાને ધી કર્મા કહેવામાં આવે છે, મહત્વની વસ્તુ છે. એટલે એને શ્રુતિ એને ધી કર્મા કહે છે. એ શોધવાનો પ્રશ્ન છે, ક્યાં છે આ વસ્તુ. ટૂંકમાં
શ્રુતિર્વક્તિ ધીકર્મ તમેવ સા શ્રુતિ ધીકર્મા ઇતિ વક્તિ. આ શ્રુતિ જે છે એ એને ધીકર્મા કહે છે. એટલે કે જ્ઞાનપૂર્વકનું કર્મ કરનાર. કેવું જ્ઞાન? સર્વજ્ઞતા સહિતનું કર્મ કરનાર. જ્યાં જ્ઞાન હોય રાગ દ્વેષ ના હોય. ભગવાન સર્વજ્ઞતાપૂર્વક કર્મ કરે છે. ભગવાનનું જ્ઞાન છે તો સર્વજ્ઞતા છે, બધું જાણે છે, માટે ક્યાંય રાગ દ્વેષ હોય જ નહીં, બધું જ જાણે છે. રાગ દ્વેષ કેમ હોય? અધૂરું જાણતા હોવાને કારણે. આ વસ્તુને છેવી ન જાણો એટલે એને છે કરતા બીજું માનું અને માટે એના વિશે અનેક પ્રકારના ભ્રમ. ઈશ્વરનો કોઈ ભ્રમ નથી અને એ ત્રણેય કાળનું જ્ઞાન છે અને ધીકર્મ એમ કહેવાય છે. તો ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. गजवदना गणनाथा नाथा
सच्चिदानंद गुरु महिमा, सच्चिदानंद गुरु महिमा, भावय हे मन गुरु महिमा, भावय हे मन गुरु महिमा, गुरु महिमा, गुरु महिमा, अपार महिमा, 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 गुरु महिमा, अपार महिमा, गुरु महिमा, अपार महिमा, गुरु महिमा, अपार महिमा, गुरु महिमा,
बोलो जय जय राम। एक प्रभु के अनेक नाम, प्रेम से बोलो जय जय राम। एक प्रभु के अनेक नाम, प्रेम से बोलो जय जय राम। एक प्रभु के अनेक नाम, प्रेम से बोलो जय जय राम। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। हरि नाम में सब भूल जाओ, निस दिन हर पल हरि गुण गाओ। हरि नाम में सब भूल जाओ, इस दिन हर पल हरि गुण गाओ। हरि नाम में सब भूल जाओ, निस दिन हर पल हरि गुण गाओ। हरि नाम में सब भूल जाओ, इस दिन हर पल हरि गुण गाओ। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। 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 मुकुंद